नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौआयर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाः विभाव नियुत निराधार। परमात्मा प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्मा प्रकाशनो स्वाध्याय આપણે કરી રહ્યા છીએ। એમાં બીજા અધિકારની 17મી ગાથાનો સ્વાધ્યાય એટલે કે સળંગ ગાથા 143નો સ્વાધ્યાય પૂરો થવા આવ્યો છે। 17મી ગાથા, એનો અનુવાદ, એનો ભાવાર્થ અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો ઘણો ભાગ આપણે કર્યો છે। શેષ ભાગ આજે લઈશું અને તે પછીથી 18મી ગાથા એટલે સળંગ ગાથા 144નો સ્વાધ્યાય આજે શરૂ કરીએ છીએ। તો 18મી ગાથા આપણે લઈએ છીએ। 18મી ગાથાના ઉपोद्घातમાં કહે છે कि आगे 4 दोहों से 6 द्रव्यों के क्रम से हर एक के लक्षण कहते हैं। 6 द्रव्यની જે વાત કરવામાં આવી તો 6 દ્રવ્ય ક્રમે એક પછી એક એના લક્ષણ બતાવવામાં આવે છે, એટલે એ રીતે ઉपोद्घात કર્યો છે। તો ગાથા 144 એટલે કે બીજા અધિકારની ગાથા 18। મૂર્તિ વિહીન જ્ઞાનમય પરમાનંદ સ્વભાવ નિયમેન યોગીન આત્માનં મન્યસ્વ નિત્યમ નિરંજનમ ભાવમ। ગાથાના અન્વયાર્થમાં કહે છે કે યોગીન નિયમેન આત્માનમ मन्यस्व, हे योगी निश्चय करके तू आत्मा को ऐसा जान। कैसा है आत्मा? मूर्ति विहीन ज्ञानमय परम आनंद स्वभाव नित्यम निरंजनम भावम। मूर्ति से रहित है, अमूर्तिक, ज्ञानमयी है, परम आनंद स्वभाव वाला है, नित्य है, निरंजन है, ऐसा जीव पदार्थ है। गुजराती में गाथा लईए। 18મી ગાથા એના ઉपोद्घातમાં કહે છે કે જીવ આદિ 6 દ્રવ્યોના પ્રત્યેકના લક્ષણ કહે છે। એમાં પહેલું જીવનું લક્ષણ લે છે। ગુજરાતીમાં ગાથા છે योगीन अमूर्त ज्ञानमय परमानंद स्वभाव नियमे आत्मा मानतु नित्य निरंजन भाव। एना अर्थमां कहे छे कि हे योगी मूर्ति थी रहित अमूर्तिक, जेने मूर्तिकपणु नथी एवो अमूर्तिक। अमूर्तिकपणु तो 5 द्रव्यने छे। પૂતગળ સિવાયના 5 દ્રવ્યો અમૂર્તિક છે, પણ અમૂર્તિકની સાથે બીજું લક્ષણ છે ને જ્ઞાન સ્વભાવી છે ને, એ બીજા 5માં ક્યાં છે? બીજા 4માં ક્યાં છે? એટલે 5 દ્રવ્યો પૂતગળ સિવાયના અમૂર્તિક તો છે ને મૂર્તિકપણું નથી। સ્પર્શ રસ ગંધ વગેરે કઈ ગુણો એને નથી, પણ એમાં 5માં જીવ સિવાય બીજા કોઈ દ્રવ્ય ને જ્ઞાન ચેતના પણ નથી। એટલે આ અમૂર્તિકપણું અને સાથે જ્ઞાનમયપણું એવું જીવનું સ્વરૂપ છે। અહીંયા કહે છે કે હે યોગી મૂર્તિથી રહિત અમૂર્તિક જ્ઞાનમય પરમ આનંદ સ્વભાવવાળા નિત્ય નિરંજન તથા ભાવ સ્વરૂપ એવા आत्मा ने नियम थी तू जान।
નિરંજન, જે રંજિત થતો જ નથી, જે પરમ આનંદના સ્વભાવ વાળો છે. અને પછી કહે છે કે ભાવ સ્વરૂપ એનું એવું હોવાપણું છે. સમયસારમાં 47 શક્તિના વર્ણનની અંદર એ 6 શક્તિ છેલ્લે એ રીતે છે, ભાવ શક્તિ, ભાવ શક્તિ, ભાવ શક્તિ, એ રીતે જે છે તેમાં ભાવ સ્વરૂપ હોવાપણું છે. અને સમયસારની આત્મખ્યાતિ ટીકાની શરૂઆતમાં પહેલો જ કળશ અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે રચ્યો એમાં પણ એમ જ કહ્યું, નમો સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતચ્છિતે. જે ભાવાય ભાવ સ્વરૂપ છે એટલે જે છે અસ્તિત્વની વાત એમાં તો લેવી છે. એવું સદાય પાછો ચેતનામય સદાય પોતાને પ્રાપ્ત થાય એવો છે એમ ભાવ સ્વરૂપ છે. તો એવા ભાવ સ્વરૂપ આત્માને તું જાણ, નિયમથી જાણ. અને વિસ્તાર કરતા કહે છે કે આત્મામાં સ્પર્શ, રૂપ, રસ અને ગંધ નથી, માટે તે અમૂર્તિક છે. આ ગુણ તો પૂતગલના છે એટલે એમાં નથી, એટલે એને મૂર્તિકપણું નથી, અમૂર્તિક છે. લોકાલોક પ્રકાશક તથા ક્રમ, કારણ અને વ્યવધાનથી રહિત એવું જે કેવળ જ્ઞાન. લોકાલોકને પ્રકાશે છે છતાંય પાછું કેવું છે કે બીજાથી ઢંકાતું નથી, વિક્ષેપ પડતો નથી એવું. આ લોકાલોકને પ્રકાશે એટલે કઈ બીજા બધાને કારણે જ્ઞાનમાં કઈ વિક્ષેપ પડી જાય એમ નથી થતું, એટલે વ્યવધાનથી રહિત એમ નહીં. ક્રમ, કારણ અને વ્યવધાનથી રહિત. ક્રમે જાણે એવું ક્યાં છે? કેવળ જ્ઞાન ક્રમે નથી જાણતું, એક સાથે જ જાણે છે, એક જ જાણે છે બધાને. અને એને કોઈ કારણ નથી જાણવાનું, અકારણ. જ્ઞાન સ્વભાવ કેવો છે? સ્વભાવ તો ગુણ છે માટે એવો સ્વભાવ છે, એને કોઈ કારણ નથી. કઈ કારણ આવે તો જાણે એમ નથી, પરાધીનતા નથી, એટલે ક્રમે પણ જાણતું નથી અને વ્યવધાન પણ નથી. એટલે કે એમાં કોઈ વચ્ચે અડચણ આવે કે ઢંકાઈ જાય કે વિક્ષેપ પડે કે એવું પણ નથી. એવું કેવળ જ્ઞાન છે જે લોકાલોક પ્રકાશક છે. તેથી એનાથી આત્મા સહિત છે, તેથી જ્ઞાનમય છે. આગળ કહે છે કે વિતરાગ પરમ આનંદ એક રૂપ સુખ અમૃતના આસ્વાદથી સમરસી ભાવમાં પરિણમેલો હોવાથી આત્મા પરમ આનંદ સ્વભાવ વાળો છે. સુખ અમૃતના આસ્વાદથી સમરસી ભાવમાં પરિણમેલો હોવાથી. સમરસી ભાવમાં કેમ પરિણમ્યો છે? કેમ કે એ તો પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે અને જ્ઞાન દ્વારા પોતાના અનંત ગુણના ભવનને પોતે જ અનુભવે છે. એટલે એને સુખ, શાંતિ, આનંદ, નિર્મળતા, સ્વચ્છતા, ભવ્યતા, પ્રભુતા બધાનો એક રૂપ સ્વાદ આવે છે. એ જ સુખમય છે, એ જ સુખમૃતમય છે. એટલે સુખામૃતના સ્વાદથી સમરસી ભાવમાં પરિણમેલો. એટલે એવો જયારે આસ્વાદ લે છે પોતાના સ્વરૂપનો, તો પછી હવે જગતમાં બહારમાં ક્યાંય કાંઈ એને રસ પડતો જ નથી. બહારમાં જગતના પદાર્થો જેમ છે તેમ એને જ્ઞેય તરીકે જાણે છે. એટલે કોઈ પ્રત્યે એને ન તો રાગ છે કે ન તો દ્વેષ છે. પદાર્થોને જેમ છે તેમ માત્ર જાણે જ છે. એવા સમરસી ભાવમાં પરિણમેલો છે, શાંત ભાવમાં પરિણમેલો છે. સ્વભાવ ભાવે જે થાય છે એ જ સમરસી ભાવે થઈ શકે. એને જ સાચું જ્ઞાન સહિતનો વૈરાગ્ય હોય. જગતના બધા પદાર્થોને જેમ છે તેમ જ જાણે. એવું હોવાથી આત્મા પરમ આનંદ સ્વભાવ વાળો છે. ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વભાવ વાળો હોવાથી આત્મા નિત્ય છે. અને આ સ્વભાવ, એનો જ્ઞાન સ્વભાવ એ કેવો છે? જાય નહીં, તેમાં કાંઈ કરતા કાંઈ વિક્ષેપ આવે નહીં, લેશ માત્ર અવરોધ આવે નહીં, એક સરખો રહે છે. એવું ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વભાવ વાળો
આત્મા નિત્ય છે, એવું જ એનું સ્વરૂપ છે, અવિનાશી છે, અને સ્વભાવ અપેક્ષાએ પણ એનું એવું જ નિત્યપણું છે. એની ઉત્પત્તિની અપેક્ષાએ વિચાર કરીએ તો એ ઉત્પન્ન થયો નથી, એનો નાશ નથી, એમ નિત્ય છે. અને પરિણમનની અપેક્ષાએ જોઈએ તો પણ એનો ટંકોત્કીર્ણ નાયક સ્વભાવ છે, એ પણ નિત્ય છે. અને પછી આગળ કહે છે કે ભાવરૂપ છે, ઉત્કૃષ્ટ પદાર્થ છે, અભાવરૂપ નથી, એ હોવાપણે છે, અભાવરૂપ નથી. કેમ કે અનંત ગુણનો પિંડ છે, જેનું હોવાપણું છે, એટલે એ ભાવરૂપ છે, ઉત્કૃષ્ટ પદાર્થ છે, ચેતના છે, સર્વ પદાર્થને જાણવા વાળો છે, છ દ્રવ્યને જાણવા વાળો, એટલે એવો ચેતન અને પોતે જ્ઞાન આનંદ સ્વભાવી છે, એટલે ઉત્કૃષ્ટ પદાર્થ છે. તથા મિથ્યાત્વ રાગ આદિ રૂપ અંજનનો અભાવ હોવાથી, એનો અભાવ છે ને, એમાં મિથ્યાત્વ નથી. આત્મદ્રવ્યમાં ક્યાંય કોઈ મિથ્યા માન્યતા છે જ નહીં, વિપરીત સિદ્ધાંત છે જ નહીં. મિથ્યાત્વ નથી, રાગ નથી, દ્વેષ નથી, કોઈ કસાય નથી, એવો કોઈ ગુણ નથી કે જેથી એને મિથ્યાત્વ કે કસાય થાય. કે છે કે તથા મિથ્યાત્વ રાગાદિ રૂપ અંજનનો અભાવ થવાથી આત્મા નિરંજન છે. જો અભાવ થવાથી એ કહ્યું એટલે એ તો વર્તમાન પર્યાયની અપેક્ષાથી વાત લીધી છે. પર્યાયમાં જ્યાં સુધી એ સિદ્ધ નથી થયા, ત્યાં સુધી પૂર્ણ દશા પ્રાપ્ત નથી કરી, ત્યાં સુધીની વાત લીધી છે. અથવા તો એમ કહી કે જ્યાં સુધી ભાવ મોક્ષની દશા નથી થઈ, 13મું ગુણસ્થાન નથી આવ્યું, ત્યાં સુધીની અપેક્ષાથી વાત લીધી છે. એટલે એમ કે છે કે એ મિથ્યાત્વ રાગાદિ રૂપ અંજનનો અભાવ થવાથી, પણ એ તો પર્યાયમાં અભાવ તો થાય. દ્રવ્યમાં તો ત્રિકાળ અભાવ જ છે. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે, એમાં ક્યાં મિથ્યાત્વ રાગ આદિ છે. પણ પર્યાયની અપેક્ષાથી વાત લેવી છે ને, એટલે પુરુષાર્થ બતાવવો છે, એટલે એ રીતે વાત લીધી છે. મિથ્યાત્વ રાગ આદિ રૂપ અંજનનો અભાવ થવાથી આત્મા નિરંજન છે. આ પ્રમાણે આત્માને તું યથાર્થપણે જાણ. ઉપરોક્ત ગુણો વાળો આત્મા ઉપાદેય છે, શેષ સર્વ હેય છે, એ સિવાય બીજું બધું છોડવા લાયક છે. બહુ સુંદર ગાથા છે 18મી. તો પહેલા આપણે 17મી ગાથા જે ચાલુ છે એનો આગળ વિસ્તાર પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. 17મી ગાથાનો ઘણો વિસ્તાર કરવામાં આવ્યો છે અને એમાં મૂળ તો 6 દ્રવ્યની વાત કરી છે, પણ પછી 6 દ્રવ્યને તું જેમ છે તેમ જાણે એ વ્યવહાર સંકિત છે, એમ કરીને આખી વાત ત્યાંથી ઉપાડી છે. તો આપણે 17મી ગાથા નો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન વર્ડ ટુ વર્ડ ભાગ ચોથો, એના પાના નંબર 229 એના 3જા પેરેગ્રાફમાં અહીંયા આગળ કહે છે, પરમાત્મા પ્રકાશ છે ને, એને પરમાત્મા સ્વરૂપ હોવાનું એને વર્તમાન પર્યાયમાં એને આદર કરવા લાયક તો દ્રવ્ય છે. વર્તમાન જ્ઞાનની અને શ્રદ્ધાની પર્યાયમાં પૂર્ણાનંદનો નાદ પૂર્ણ પ્રભુ અખંડ અભેદ શુદ્ધાત્મા તેજ ધ્યેય છે, તેજ ઉપાદેય છે, તેજ તે શ્રદ્ધામાં આદરણીય છે. સમજાય છે કાંઈ? પણ કેવો એ છે એવી સ્થિરતા એવી નથી, જેવો એ વિતરાગ સ્વભાવે ભગવાન છે આત્મા, એવી વિતરાગ સ્થિરતા એવી નથી. તેની અપેક્ષાએ રાગના સંબંધની આવા સંકેતને સરાગ સંકેત કહેવામાં આવ્યું છે. આમાં મોટા વાંધા છે ને, તકરાર ચોથે એનો વિકાસ નથી. એ જ પ્રશ્ન આવે વારંવાર, લખાણ. જયસનાચન ટીકામાં એવું આવે સમયસારમાં કઈ અપેક્ષા છે. હા, ખરેખર તો 6ઠે ગુણ સ્થાને પણ જે વિકલ્પ છે એથી એને વ્યવહાર કયો છે. લ્યો,
અને નિર્વિકલ્પ થાય તેને નિશ્ચય કયો છે. નહીતર છઠ્ઠે તો નિશ્ચય દર્શન છે, નિશ્ચય જ્ઞાન છે, ભલે સ્થિરતા ઓછી છે પણ ચારિત્ર છે. છઠ્ઠે ત્રણ કષાયના અભાવનું ચારિત્ર છે, પણ તે ગુણસ્થાનમાં વિકલ્પનો સંગ છે. એ અપેક્ષા એને વ્યવહાર કહેવામાં આવ્યો અને એનો અભાવ કરીને શુદ્ધિ જે હતી તે વધી ગઈ. એને એમ કહ્યું કે વિકલ્પ દ્વારા વિકલ્પનો અભાવ કરીને નિશ્ચય થયો અથવા વિકલ્પથી પરંપરા નિશ્ચય છે એમ કહેવામાં આવ્યો. પણ છે તો એ વિકલ્પનો અભાવ થઈને થાય છે ત્યાં આત્મો નિર્વિકલ્પ આનંદના ધ્યાનમાં. 12મા ગુણસ્થાનમાં દર્શનાચાર્યએ તે લીધું છે કે પરમ ભાવ જે નિર્વિકલ્પમાં પીડ્યો છે એને વ્યવહાર હોતો નથી, જાણવો એવો વ્યવહાર હોતો નથી. અમરચંદ્રાચાર્ય પરમ ભાવને નિર્વિકલ્પ વિતરાગતા લીધી છે. કેવળ જ્ઞાન શુદ્ધો શુદ્ધા દેશો નાયબો પરમ ભાવ દર્શિંગ વ્યવહાર દેશીદા પુણ્ય. આ ગાથાનો વાંધા હોવું નહીં. જો વ્યવહારનો ઉપદેશ કર્યો, ઉપદેશની વાત નથી ત્યાં. એ તો જાણેલો પ્રયોજન, પણ એ શેઠ એમ કહેતા બિચાર ત્યાં દિલ્હીમાં સાવ યા કે પંડિતો કે ખરા ને વ્યવહારનો ઉપદેશ છે. ભાઈ ઉપદેશ નહીં, વ્યાખ્યા નથી. ત્યાં તો વ્યવહાર છે એને જાણવો એમ એની વ્યાખ્યા છે. ટીકામાં એમ છે પરમ ભાવ જે વિતરાગ થયો એને પછી વ્યવહાર નથી, અથવા નિર્વિકલ્પ ધ્યાનમાં આવ્યો એને વ્યવહાર છે નહીં. અવ્યક્તપણે રાગ રહ્યો એને અહીં ગીણો નહીં. પછી એને સમજાણું કાંઈ પણ અપરમે સમજાણું, પણ અપરમે ભાવે સ્થિત એટલે કે પર્યાયમાં નિર્મળતા શુદ્ધ નથી, નિર્મળતા ઓછી છે, રાગનો અંશ આવે છે. એવો જે અપરમ ભાવ છે તેને જાણવો છે એમ એ વ્યવહારના પ્રયોજન છે. એની ગણ્યું નથી. પછી ધ્યાનમાં છે ને એકલું ધ્યાતા ધ્યાનને ધ્યેય પણ ભેદ વહી ગયો છે. એકલો આનંદનો અનુભવ, તે આનંદનો અનુભવ કરવું છે હોય વિકલ્પ ક્યાં છે ત્યાં. વિતરાગનો માર્ગ ભાઈ અલૌકિક છે. લોકોને વર્તમાનમાં ક્રિયાકાંડમાં બધું હમાડી દીધું છે. તપસ્યા કરીને વ્રત કરવાનું બધા જે રાગ છે તે પણ મિથ્યા દ્રષ્ટિ સહિત છે. અહીં તો સમ્યક દ્રષ્ટિ સહિતનો રાગ પણ દોષવાળો ગણીને સંકેતને વ્યવહાર કહી દીધો. ભાઈ આવી વાત છે. સમજાવી છે આમાં કઈ ન સમજાવી. સાદી ભાષા સાદી છે. એ કેલે જ બાંધ્યું છે. દર્શનની અપેક્ષા શું, ચારિત્રની અપેક્ષા એમ કેલે બાંધ્યું છે. સમજાણું કાંઈ કંધવાય એમ કે બે માં એક નિર્ધાર એક કરવો જોઈએ કે નહીં એમ કે છે. નિર્ધાર છે બેયનો નિર્ધાર. પણ કઈ અપેક્ષા? દર્શનની અપેક્ષા એ નચેન્દ્ર નિર્ધાર, ચારિત્ર્યની અપેક્ષા તેનો વ્યવહારનો નિર્ધાર. અને ચારિત્ર્યની વિતરાગતાનું કારણ રાગ થઈ છે, આગળ જવાનો છે, માટે પરંપરા નીચે સમજી એને કહ્યું. સમજાણું કાંઈ હિમંતભાઈ? આ તો સમજાય એ વાત છે. લક્ષ્મી પૂજન છે. આ બધું નહીં, વાત ક્યાં બધી ગુમ થઈ ગઈ બધી. રાત્રે તો કહ્યું હતું ને કે જે રાગ થાય છે કકડાય એ એક સમયની પર્યાયમાં ષટકારથી સ્વતંત્ર છે.
જેને દ્રવ્યનું કારણ નથી, ગુણનું કારણ નથી, નિમિત્તનું કારણ નથી. હા હા હા. જ્યારે એક વિકારી પર્યાયનો એક અંશ પણ તે સમયનો તે ઉત્પન્ન થવાનો એનો કાળ જ હતો. નિજ ક્ષણ, જન્મ ક્ષણ છે એ 102 ઘાતમ પાઠ છે. પણ છતાં તે ઉત્પન્ન થયેલો રાગ, એ રાગને દ્રવ્યને ગુણની અપેક્ષા નથી, એ રાગને નિમિત્તના કારકોની અપેક્ષા નથી. હા હા હા. તો પછી જ્યાં નિશ્ચય સમ્યક દર્શનની પર્યાય છે, હા હા હા, એને ખરેખર તો એ પર્યાયના ષટકારકથી પરિણમી રહેલી સંકિત નિર્મળ પર્યાય, એને દ્રવ્યનું કારણ નથી, ગુણનું કારણ નથી, ને કર્મના અભાવનું કારણ નથી. પ્રણય સાથે કહ્યું તું ભણવું. હા હા હા. ભાઈ મારગડા જુદા બાપા, પ્રભુ તું કોણ છો, ક્યાં છો, ક્યાં? હા કે છે એક કોર એમ કે ગોયથમસી દોખવું સમાયથી હવાઈ જેવું. 11મી ગાથામાં એમ કે સમ્યક દ્રષ્ટિ કેમ થાય કે ત્રિકાળ બહુતાર્થનો આશ્રય કરે તો થાય. એક બાજુ એમ કે સમ્યક દર્શનની પર્યાય ષટકારકના પરિણમનથી સ્વતંત્ર પરિણમી રહી છે, જેને દ્રવ્ય ગુણની પણ અપેક્ષા. હા 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 હા. પૂછજી આ તો વિતરાગ માર્ગ છે બહુ. હા હા. આ કોઈ પક્ષકારની વાત નથી. હા હા. ઓલામાં એમ કહ્યું સંબંધ નથી કાનભાઈ, એમ કે ચારિત્રનું કારણ સંબંધ દર્શન જ્ઞાન નથી, માટે ચારિત્ર નથી, એ અપેક્ષા છે. બાકી ચારિત્રની પર્યાય જે થાય છે તેને કોઈ સમ્યક દર્શન જ્ઞાનની જરૂર નથી. હો ભલે, અરે એને દ્રવ્ય ગુણની જરૂર નથી, તેમ તેને બીજા ગુણની પર્યાયની જરૂર નથી. ભાવ તો ક્યાંય રહી ગયો. હા હા હા. આવું વસ્તુનું સ્વરૂપ છે, એ જે રીતે છે એ રીતે એના જ્ઞાનમાં ન આવે ત્યાં સુધી સજ પ્રતીતિ ન થાય. છગનલાલજી આવી વાત છે. એ કહ્યું નહીં, એ તો વાત કરી હમણાં, બંધ અધિકારમાં એમ કહ્યું. કઈ અપેક્ષાથી વાત છે? એ સમ્યક દર્શન જ્ઞાન હોય ત્યાં એને ચારિત્ર હોય એટલી અપેક્ષા. બાકી ખરેખરની અપેક્ષા ચારિત્રની પર્યાય જે થાય છે એ સદગુણની કર્તા કર્મ કરની અપેક્ષા એ ચારિત્રની પર્યાય સ્વતંત્ર થાય છે. એને દ્રવ્યગુણની જરૂર નથી, નિમિત્તની જરૂર નથી, પૂર્વની પર્યાયની અપેક્ષા નથી. હા હા હા. એ તો કહ્યું થોડાથી 101 ગાથા પ્રવચન સાર. સમ્યક દર્શનની ઉત્પત્તિનો સમય છે, એને દ્રવ્યગુણની અપેક્ષા, વ્યયની અપેક્ષા નથી, ધ્રુવની અપેક્ષા નથી. કહો. હા 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 હા. એક ઓર કઈક ધ્રુવને આશરે સંકિત થાય. હે પ્રણય વ્યતમાં સીધો ખરું. ભગવાન કઈ અપેક્ષા ચાલે છે વાત એને સમજ બાપા. તું 3 લોકનો નાથ છો ભાઈ, તારા ગાણા ગાતા કેવડી કાંઈ કહી શક્યા નથી. એવો તું વસ્તુ અંદર ભગવાન છો બાપા. ભૂલી જા બધું, શરીર વાણી મન રાગ ભૂલી જા, એ તારામાં છે નહીં. હા હા હા. અરે રે, તારી નિર્મળ વિતરાગી પર્યાય થવામાં જેને દ્રવ્યગુણની અપેક્ષા નથી, ષટકારકનું સ્વતંત્ર પરિણમન છે, એને વ્યવહારથી નિશ્ચય થાય ક્યાં રહ્યું બાપા?
એ અભાવનો એ કામ નથી. અભાવની અપેક્ષા અહીં નથી. અહીં તો પોતાથી ઉત્પાદ ચારિત્રની પર્યાયનો સદભાવ પોતાથી તે સમય છે. જેને ધ્રુવની અપેક્ષા નથી, જેને ઉત્પાદ વ્યયની અપેક્ષા નથી. હા હા હા. અને વ્યયને પણ ઉત્પાદને ધ્રુવની અપેક્ષા નથી. હા હા હા. આવી વસ્તુ બાપુ પ્રવચન સાર, ભગવાનની દિવ્ય ધનીનો સાર. હા હા. એકુર વાંચે ને એકુરમાં પકડે પણ બીજી કઈ અપેક્ષાઓ છે ને. હા હા. ત્યાં તો કાઢી નાખ્યું. એકુર આ કહે કે જે ભૂયત્તમ પર્યાય એનો અર્થ જ છે કે બધું આમ થાય છે. એને નજર ક્યાં કરવી કે દ્રવ્યમાં? આ હેતુ એનો સરવાળો. એ પર્યાય તો સ્વતંત્ર થાય છે, પણ એ પર્યાયનું લક્ષ્ય ક્યાં જાય છે? એટલી વાત. છતાં એ પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન આવે, દ્રવ્યની શ્રદ્ધા આવે, છતાં પર્યાયમાં દ્રવ્ય ના આવે. હે? હા હા હા. કેવળ જ્ઞાનની પર્યાય થાય એ ષટકારથી સ્વતંત્ર પણ છે. હા હા. એને પૂર્વનો મોક્ષ માર્ગ હતો માટે આ કેવળ જ્ઞાન થાય છે એવી પણ જેને અપેક્ષા, વ્યયની અપેક્ષા નથી. હા હા. સમજા? એ સત એવું છે. એવા સતનો જેને નિર્ણય થાય એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય. એને કરવાનું આ છે. હા હા. વાદ વિવાદ કરે તો અંધા, સદગુરુ કહે સહજ કા ધંધા. વાદ વિવાદ કરે. વાદ વિવાદ એક પાર આવ્યું નથી પ્રભુ. એના આચારના શબ્દોમાં જ આગળ પાછળનો મેળ નહીં થાય તો વાદ વિવાદ ઉઠશે. હે? પ્રવચન સાર એમ કે નિર્મળ પર્યાયને દ્રવ્યને ગુણની અપેક્ષા નથી. સમયસાર કે સંકીર્તને દ્રવ્યનો આશ્રય છે. એ ત્યાં ભગ જાય છે એટલી અપેક્ષા આશ્રય છે. એ કુલજી આવું મારું છે. બાપુ મગજને જ્ઞાનને કેળવવું પડશે. હે? ચાહી હારે હોય છે, અંશ તો હારે હોય છે, પણ પૂર્ણ ચારિત્ર નથી. અપેક્ષા ઘણી વાત છે. હા, કેમ કે વિતરાગ સ્વરૂપી જ ભગવાન છે. પરમાત્મા સ્વરૂપ જ દ્રવ્ય સ્વભાવ, જેનો પરમાત્મા સ્વરૂપ જ વર્તમાન પરમાત્મા સ્વરૂપ જ છે. શક્તિએ કહો, સ્વભાવે કહો, ગુણથી કહો, એ પરમાત્મા જ છે. એવા પરમાત્માની પ્રતીતિ એને પ્રતીતિને પણ પરમાત્માના દ્રવ્યની જરૂર નથી. નવરંગભાઈ, હા હા, તો બધું ક્યાંનું ક્યાં ગયું? રહીભાઈ, હા હા ભાઈ, એનો સરવાળો એ છે કે એક એક પર્યાય પોતાથી થાય છે. એ સત છે. સતને પરનો હેતુ હોઈ શકે નહીં. હા હા. જેને દ્રવ્યનો હેતુ નહીં, હા 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 હા, છતાં ત્યાં કહેવામાં આવે તો સંકિત કેમ થાય કે આમ નજર ફરે તો થાય. નજર જે આમ છે એ આમ થાય એ અપેક્ષા કઈ ત્યાં એમ કહ્યું છે. સમજાય છે કાંઈ? સમજાય એટલું સમજો બાપુ. આ તો વિતરાગનો માર્ગ છે, સર્વજ્ઞ પરમેશ્વરનો. નિવેલાલજી, ગંભીર માર્ગ બાપા. હે?
સાંભળે ને 2-4 દી આરતી તો ખબર પડે કે આ શું કે છે બાપા. આ કોઈ પક્ષની વાત નથી ભાઈ, આ તો વસ્તુના સ્વરૂપની વાત છે. એને તમે નીચા ભાસ કરીને એકાંત છે ને બાપુ કરો ભાઈ, બે શું થાય. અહીં તો એમ કહ્યું કે વિતરાગી સંકિત થાય કે વિતરાગી ચારિત્ર થાય, એને કોઈ વ્યયને ને ધ્રુવની અપેક્ષા નથી. એને વ્યવહાર હોય તો આ થાય એ અપેક્ષા ક્યાં ગઈ બાપા. પ્રણભાઈ, વસ્તુ તો આવી છે પ્રભુ, તું ભગવાન છો ને નાથ. હા હા, અરે તને તારી ખબર નથી પ્રભુ, તારામાં આનંદની ખાણ પડી છે, જ્ઞાનની ખાણ પડી. કેવળ જ્ઞાનની પર્યાય કાઢતો કે અનંતી અનંતી કાઢતો ગુણ ખૂટે નથી. હા હા હા, એવો તો જેનો ધ્રુવ ગુણ છે. હા હા હા, હા सुबह के संबंध समझ से और इनके नीचे संगीत भी कहा जाता है. जो જેને રાગ સહિતના સંગીતને સરાગ કહ્યું એને પણ નિશ્ચય સંગીત કહેવામાં આવે છે. કઈ અપેક્ષા આમાં અત્યારની અપેક્ષા કે એ પૂર્ણ વિતરાગ ચારિત્રને પમાડનાર છે એનો અભાવ થઈને ત્યાં જ છે. પણ વિતરાગ ચારિત્ર સહિત સંગીતનું કારણ હોવાથી એને નિશ્ચય સંગીત પણ કહેવામાં. હા હા હા, ચારિત્રનો દોષ હોવા છતાં એ આગળ જઈને વિતરાગ થશે, એથી એને નિશ્ચય સંગીત પણ એને કહેવામાં. વસ્તુ તરીકે નિશ્ચય સંગીત છે, પણ રાગને કારણે એને સરાગ કહીને વ્યવહાર કર્યો હતો. એને વિતરાગના કારણના ચારિત્રનું કારણ ગણીને તે સરાગ સંગીતને પણ નિશ્ચય સંગીત કહેવામાં આવે છે. હા 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 હા, ભગવાન તારી બલિયારી નાથ, તું કોણ છો, ક્યાં છો, કેવડો છો, તને ખબર નથી. હા હા હા, એ સર્વજ્ઞ પરમેશ્વર સિવાય એ વાત ક્યાંય નથી. હા હા, સમજાણું કાંઈ. બીજાની હારે સમન્વય કરવા જાય, પ્રભુ સમન્વય સી રીતે થાય ભાઈ? સત ને અસતનો સમન્વય સી રીતે થાય? ભગવાન તારું સ્વરૂપ જ એવું છે. હા, अब वास्तव में विचारा जावे. નીચે તો કહ્યું વિતરાગ ચારિત્રને પ્રાપ્ત કરશે, એમ ભલે અત્યારે સરાગ છે, ચારિત્રને અપેક્ષા, પણ વિતરાગને પ્રાપ્ત કરશે, માટે સરાગ સંકેતને પણ નીચે સંકેત કહેવામાં આવે. वास्तव में विचारा जावे तो ग्रस्त अवस्था में इनके सराग संकित है उड़ी चारित्रना दोषनी अपेक्षा है. समझाणु कांई. आ गाथा एवी आई ધનતેરસની. જો હા હા, બધામાંથી કાલે આવવાના નહીં, બપોરે આવવાના. કાલ તમારા મુંબઈ. हाँ हाँ, ग्रस्त इनके सरा संकेत ये है, पर जो ऊर्जा में नीचे संकेत भी कहा जाता है. और सरा संकेत व्यवहार ये है. कई अपेक्षा है कहीं समझानो चेतन जी. ચારિત્ર નથી અને રાગ છે, એના સંબંધ વાળું ગણીને, ચારિત્રના દોષ વાળા સંબંધ ગણીને એને વ્યવહાર સંકેત કહેવામાં આવે છે. પણ વ્યવહાર સંકેત જે વિકલ્પ વ્યવહાર સંકેત છે, જે નિશ્ચય સંકેતની સાથે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ છે, એને વ્યવહાર સંકેત કહે છે. એ આ નહીં, એ જુદું, આ જુદું. એ વિશેષ આવશે વાતોને. આત્મપ્રકાશ
साक्षात्कार। चार गुणात्मक सद्गुण के क्रम से हरे के लक्षण कहते हैं। तो प्रतिदिन व्यवहार सत्तामा चरित सत्तामा तो सोदरे એની સાથે વ્યવહાર સત્તામાં સ્વદ્રવ્યનો વિકલ્પ એ જાતનું જ્ઞાન હોય એ સ્વદ્રવ્યનું સ્વરૂપમાં આત્માનુતાનું સ્વરૂપ મુક્તિ જ્ઞાનો પ્રમાણ ભાવ નીતુ નરેન્દ્ર ભાવ પોતાના શીશને કહે છે યોગેન્દ્ર દેવ મુનિ છે ઇન્દ્રિય આનંદના પ્રચુર સંવેદનમાં પડ્યા છે પણ એને વિકલ્પ આવ્યો કે શીશ શું છે શીશ ઉત્તર આપ્યો શીશને કહે છે હે શીશ નિશ્ચય કરકે ખરેખર હું આત્મા તો એટલા જાણ આત્મા જો છે એમ જાણ કે આત્मा मुक्ति से रहित है। वस्तु है, वस्तु है रंग स्पर्श નથી માટી વસ્તુ નથી એમ નથી વર્ણગંધ સ્પર્શ મૃત્યુ રહિત અમૃત અરૂપી પદાર્થ છે એમ કહે ઇન્દ્રિય ગ્રાહ્ય નથી અનિન્દ્રિય ગ્રાહ્ય છે એમ કે મુક્તિ રહિત છે જેને શબ્દ જ્ઞાનમય છે વિકાસ જ્ઞાનમય લોકાલોકને જાણે એવી શક્તિ એની વિકાસ જ્ઞાનમય છે પરમાનંદ સ્વભાવ ભગવાન તો પરમ સુંદરી આનંદનો સ્વભાવ છે તેના આનંદને માટે બહારમાં શોધવાનું નથી એ અંતર પરમાનંદનો દ્વંદ પ્રભુ છે એને આત્મા કહેવામાં આવે છે એમાં રાગ અને દુઃખ છે એ આત્મા નહીં आत्मा को अंतर ज्ञानमय મૂર્તપણા રહી અને પરમાનંદ સ્વભાવ એવું એને ભાન સમજ્યું છે ધર્મીને આવો આત્મા અંદર પાસે અનંત ગુણોનો સ્વભાવ નિત્ય પર્યાય છે એનું નિમિત્ત પણ વસ્તુ નિશ્ચય એમ કે હા ત્યાંની તેમ નથી કીધું ને પર્યાયને એક સમયની છે તેને ગૌણ કરીને વસ્તુ છે નિત્ય છે શાશ્વત છે ભગવાન આત્મા નિરંજન છે એને કોઈ મેળ નથી કર્મના ઉદયનો મેળ એ વસ્તુમાં નથી એવું જે ભગવાન આત્મા એને તો જાણ જેથી તને પરમાનંદ પ્રાપ્તિ થાય એમ કે આ એનો ઉપાય આ એની निरंजन ऐसा जीव
પદાર્થ એ ભાવ શું છે? ભાવ ભાવ એટલે પદાર્થ. આવો ભગવાનથી પદાર્થ અંદર થયા. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 18મી ગાથા નો ભાવાર્થ આપણે આવતી વખતે લઈશું. 17મી ગાથા આજે પૂરી થઈ. પૂજ્ય ગુરુદેવે પ્રવચન સાર તથા સમય સારની વાત લઈ અને જુદી જુદી અપેક્ષાથી વસ્તુ સ્વરૂપને બહુ સ્પષ્ટ કર્યું. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે